ભરૂચના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પત્ર લખ્યો છે। તો અબડાસા વિધાનસભા વિસ્તારમાં તાત્કાલિક અસરથી દબાણ ઝુંબેશ મુલતવી રાખવા બાબતે આ પત્ર લખવામાં આવ્યો છે। ત્યારે પત્રમાં જણાવ્યું છે કે સરહદી વિસ્તારમાં ગરીબ લોકોના દબાણ દૂર કરવા યોગ્ય નથી। ત્યારે અહીં દબાણો કોઈ અડચણરૂપ નથી। ત્યારે મહાનગરપાલિકા વિસ્તારોની જેમ અહીં જમીનોની કિંમત નથી। ત્યારે ફોરેસ્ટની જમીન પર ઉદ્યોગોએ મોટું દબાણ કર્યું છે, તેને ખુલ્લું કરાવવું જોઈએ। ત્યારે મોટા ગુનેગારોના પણ દબાણ હટાવવા જોઈએ। આજે જે તમે પત્ર આપ્યો છે એના વિશે અત્યારે ગુજરાતમાં જે સરકારો નિર્ણય લેવામાં આવ્યો છે કે દબાણને હટાવવાનું, દબાણને 100% હટાવવું છે, અમે સમજ છીએ। પણ મારી વિસ્તાર જે અબડાસા કહેવાય 1 નંબર બિલકુલ બોર્ડર માથે નલિયા, લખપત, નખત્રાણા, તો એનામાં કોઈ એવા દબાણી માથાભારે કોઈ છે નહીં એવા। આ નાના નાના કેબિનું વાળા, કોઈ ડબોરોટીવાળો, કોઈ નાની મોટી હોટલ, લોજ, તો આ લોકો ક્યાં અડચણરૂપ છે નહીં। અને ક્યાં આપણે ડેવલપ કરતા હોઈએ હોટલ, આપણે નિશાળ કે રોડ કે આરોગ્ય એવું ક્યાં, તો આપણે ભેગા રહીને એને હટાવી। તો માટે આને કોઈને અત્યારે કનડગત કરવાની જરૂર નથી। સરકારને અમે રજૂઆત કરી છે કે આને રહેવા દો, જ્યારે આપણે ડેવલપ કરશું અમે ભેગા રહીને તમને સાસર કરાવશું। વાત રહી તો જે ગુનેગાર છે, ખનીજ ચોરું હોય કે દારૂડિયા હોય કે આગળ ઝઘડામાં મોટા હોય કે ઉદ્યોગી છે, ઘણા બધા દબાણ એની પાસ થયેલી છે 1000 હેક્ટર, અને નિમકના મોટા મોટા જે ફેક્ટરીઓ એ હજારો એકર દબાઈ બેઠા છે। તો ખરેખર એના ઉપર કાર્યવાહી થવી જોઈએ। એવી રીતે ફોરેસ્ટ છે, ફોરેસ્ટમાં પણ પાણીના બોર ચાલુ છે ઉદ્યોગોના, ફોરેસ્ટ દ્વારા ઘણા ગામડાને કવર કરી લીધા છે। તો આ જે અને જે ગામડા આ માલધારી વિસ્તાર છે મારો, તો એનામાં જૂના ગામડા એવા છે અત્યાર સુધી રેવન્યુમાં પણ નથી। તો આ બધી ખરેખર વિચારી કરી એરિયા પ્રમાણે નિર્ણય લેવામાં આવે એ મારી રજૂઆત છે, પણ સ્થાનિક ધ્યાન દેવામાં નથી આવતું, એટલે મુખ્યમંત્રીશ્રીને આજ રજૂઆત કરવામાં આવી।